મહેમદાવાદ એપીએમસીના નવા ચેરમેન તરીકે ભગવતભાઈ પટેલ જ્યારે વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલની સર્વાનુમતે બિનહરીફ વિજેતા તરીકે નિમણૂક થઈ છે। 18 સભ્યોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા થઈ, જેમાં ભાજપ તરફથી ચેરમેન તરીકે ભગવતભાઈ પટેલને મેન્ડેટ અપાયું, વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલને મેન્ડેટ અપાયું, જેમાં સર્વાનુમતે ચૂંટણીમાં ચેરમેન વાઇસ ચેરમેનને બિનહરીફ વિજેતા જાહેર કરાયા। એપીએમસીની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। મહેમદાવાદ એપીએમસીના નવા ચેરમેન તરીકે ભગવતભાઈ પટેલ જ્યારે વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલની સર્વાનુમતે બિનહરીફ વિજેતા તરીકે નિમણૂક થઈ છે। 18 સભ્યોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા થઈ, જેમાં ભાજપ તરફથી ચેરમેન તરીકે ભગવતભાઈ પટેલને મેન્ડેટ અપાયું, વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલને મેન્ડેટ અપાયું, જેમાં સર્વાનુમતે ચૂંટણીમાં ચેરમેન વાઇસ ચેરમેનને બિનહરીફ વિજેતા જાહેર કરાયા। એપીએમસીની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા।